રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો, ગેમ ઝોન શરૂ થયો ત્યારથી આજ સુધી તમામની પૂછપરછ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે। 2021 થી અત્યાર સુધીના તમામ અધિકારીઓ જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા રહ્યા છે એ તમામની પૂછપરછ કરવામાં આવશે। ગેમ ઝોન શરૂ થયો ત્યારથી અત્યાર સુધીના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે। એક પૂર્વ કલેક્ટર અને અત્યારના કલેક્ટરના નિવેદન લેવામાં આવશે। અરુણ મહેશ બાબુનું નિવેદન લેવાશે। રાજકોટમાં રહી ચૂકેલા 3 પૂર્વ મનપા કમિશનરની પણ પૂછપરછ થશે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, આ સૌથી મોટા સમાચાર 2021 એટલે કે ગેમ ઝોન જ્યારે શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીના દરેક અધિકારીની પૂછપરછ કરવામાં આવશે। બિલકુલ, ગઈકાલે જ એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે ફોટો વાયરલ થયો છે અધિકારીઓનો, એ ફોટાને એસઆઈટીની ટીમે અત્યંત ગંભીરતાથી લીધો છે અને આ તમામ લોકોની પૂછપરછ થશે। અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે એ મુજબ 2021થી આ ટીઆરપી ગેમ ઝોન ચાલતો હતો અને 2024માં જે દુર્ઘટના થઈ એ સમયગાળા દરમિયાન રાજકોટની અંદર જેટલા પણ આઈએસ અને આઈપીએસ અધિકારીઓ કામ કરી ચૂક્યા છે, ફરજ નિભાવી ચૂક્યા છે, તેમની એસઆઈટી પૂછપરછ કરશે, તેમને નિવેદન માટે બોલાવવામાં આવશે। પછી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી હોય, રાજકોટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હોય, તાલુકા પોલીસની અંદર જેમની જવાબદારી હતી તેમણે ફરજ નિભાવી હોય, રાજકોટ કલેક્ટર તરીકે જેમણે ફરજ નિભાવી હોય, આ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે અને તેના નિવેદન પણ લેવામાં આવશે। એટલેથી નથી અટકતું, આજે સવારે તે જે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે પોલીસે જે લાયસન્સ આપ્યું હતું તેની નકલ જેટલા પણ વિભાગને રવાના કરવામાં આવી હતી, 2023ની એ તારીખ છે કે નકલ રવાના કરવામાં આવી હતી, તો 2023થી 2024 દરમિયાન જો કોઈ આ વિભાગને લાગે વળગે છે અને એના અધિકારીઓની પણ જો બદલી થઈ છે તો એ વિભાગના તત્કાલીન અધિકારીને પણ બોલાવવામાં આવશે, તેમની પણ પૂછપરછ થશે અને તેમના પણ નિવેદન લેવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારથી ગેમ ઝોન શરૂ થયો છે ત્યારથી પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે જેટલા પણ અધિકારીઓ સંકળાયેલા છે, જેટલા પણ કર્મચારીઓ સંકળાયેલા છે આ ગેમ ઝોનની બાબતે, એ તમામને બોલાવવામાં આવશે, તમામની પૂછપરછ કરવામાં આવશે, તમામના નિવેદન પણ લેવામાં આવશે। એટલે કે આ જે દુર્ઘટના ઘટી છે તેની અંદર જેની બેદરકારી અત્યારના સમયે સામે આવી છે એની તો બેદરકારી છે જ, પરંતુ ભૂતકાળની અંદર જેટલા લોકો ત્યાં કામ કરી ચૂક્યા છે એમની પણ બેદરકારી માનવામાં આવી છે અને એ બેદરકારી માનીને જ આ તમામ લોકોને હવે પૂછપરછ માટે, નિવેદન લેવા માટે બોલાવવામાં આવશે। આ બાબત સ્પષ્ટ કરે છે કે જે એસઆઈટીની ટીમ છે એ ઝીણવટભરી તપાસ કરવા માગે છે, કોઈ પણ નિર્દોષ આની અંદર ફિટ ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને સાથે સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ જેની પણ બેદરકારી આની અંદર છે તે કોઈ છટકી ન જાય તેની પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તમામ લોકોને બોલાવવામાં આવશે, નિવેદન લેવામાં આવશે અને તેની સામે પણ કાર્યવાહી થશે, એટલું સ્પષ્ટ છે।